કેમ છે વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10 ની જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટનું સોલ્યુશન હું તમને કરાવવાનો છું. સ્ટુડન્ટ, પહેલા કેવું હતું કે તમારી જે બોર્ડની એક્ઝામ આવતી એ બોર્ડની એક્ઝામના થોડા સમય પહેલા અસાઇનમેન્ટ બહાર પાડવામાં આવતી અને એ અસાઇનમેન્ટમાં પેપર આવતા. એ પેપરનું આપણે પ્રેક્ટિસ કરતા, એ પેપરનું આપણે સોલ્યુશન કરતા અને ત્યાર પછી આપણે પરીક્ષામાં જઈને સારું રિઝલ્ટ એવું મેળવી શકતા હતા, બરાબર. પરંતુ આ વખતે જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટ પહેલી પરીક્ષા પહેલા પણ આવી ગઈ છે. એટલે કે અત્યારે જે અસાઇનમેન્ટ બજારમાં મળે છે એ અસાઇનમેન્ટ પહેલી પરીક્ષાની તૈયારી કરવા માટેની મળે છે, બરાબર છે. તમને ખબર જ છે કે જ્યારે 10મા ધોરણમાં તમારે 100 માંથી 100 માર્ક્સ લાવવા હોય ગણિતમાં કે કોઈ પણ સબ્જેક્ટમાં, તો તમારે પહેલી અને બીજી પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા પડે. કારણ કે જો તમને પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષામાં તમે સારા માર્ક્સ નહીં મેળવો તો તમને તમારી સ્કૂલમાંથી 20 માંથી 20 માર્ક્સ મેળવવાના નથી. એટલે જો તમારે તમારી સ્કૂલમાં 20 માંથી 20 માર્ક્સ જોઈતા હોય તો પહેલી પરીક્ષામાં તમારે 80 માંથી 76 કરતા વધારે માર્ક્સ લાવવા પડશે. પહેલી પરીક્ષામાં પણ 75 અથવા 76 કરતા વધારે માર્ક્સ લાવો, બીજી પરીક્ષામાં પણ 75 કે 76 માર્ક્સ કરતા વધારે માર્ક્સ લાવો તો તમને તમારી સ્કૂલમાંથી 20 માંથી 20 માર્ક્સ મળી જશે. ત્યાર પછી રહી બોર્ડની એક્ઝામ. તો બોર્ડની એક્ઝામમાં તમે ખતરનાક તૈયારી કરો, બરાબર છે, મસ્ત તૈયારી કરો અને જો અમારી સાથે જોડાઈ જશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે 100 માંથી 100 માર્ક્સ મેળવી શકશો, બરાબર છે. કારણ કે હું તમને એવી ટેકનિક આપીશ, એવી ટિપ્સ આપીશ ને એવા પેપરો આપીશ કે જેના થ્રુ તમે બોર્ડની એક્ઝામમાં 80 માંથી 80 ગુણ લાવી શકો છો, બરાબર. 2024 ની જે બોર્ડની એક્ઝામ ગઈ એમાંથી અમારા ટ્યુશન ક્લાસીસમાંથી ધ જીપીઆર સ્ટડીઝમાંથી 8 કે 9 વિદ્યાર્થી, સોરી 8 નહીં 9 વિદ્યાર્થીઓ એવા છે કે જે બોર્ડની એક્ઝામમાં 80 માંથી 80 ગુણ લાવેલા છે અને 8 વિદ્યાર્થીઓ તો એવા છે કે જે 100 માંથી 100 ગુણ પણ મેળવેલા છે, બરાબર છે. તો સ્ટુડન્ટ, તમારે શું કરવાનું છે તો કે જો પહેલી પરીક્ષામાં તમારે વધારે ગુણ લાવવા હોય, કારણ કે જ્યાં સુધી પહેલી પરીક્ષામાં સારા ગુણ નહીં આવે ત્યાં સુધી તમે 100 માંથી 100 માર્ક્સ નથી લાવી શકવાના. તો પહેલી પરીક્ષામાં જો તમારે સારા ગુણ લાવવા હોય તો અત્યારે જે બજારમાં અસાઇનમેન્ટ મળે છે એ અસાઇનમેન્ટનું તમારે પૂરેપૂરું સોલ્યુશન કરવાનું છે. જો તમે એ અસાઇનમેન્ટનું પૂરેપૂરું સોલ્યુશન કરશો તો પહેલી પરીક્ષામાં એમાંથી નહીં તો 50 કે 60 માર્ક્સનો તો પૂછાશે જ. તો સૌથી પહેલા તમે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરો અને અસાઇનમેન્ટનું સોલ્યુશન કર્યા પછી તમારે અમારો કોન્ટેક્ટ કરવાનો છે. મારો નંબર છે 9972202145, બરાબર છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો એટલે હું તમને 7 પેપર આપીશ. એ 7 પેપર કયા હશે તો કે પહેલી પરીક્ષામાં 80 માંથી 80 ગુણ મેળવવા માટેના જે મોસ્ટ આઈએમપી પેપર છે એ પેપર હું તમને આપીશ, બરાબર છે. તમે કોઈ પણ જગ્યા પર જશો ને તો પહેલી પરીક્ષાના પેપર તમને કોઈ જગ્યા પર મળવાના નથી. તો પહેલી પરીક્ષાના પેપરો તમારે જોઈતા હોય તો તમે અમારી ચેનલ પર તમે આવી શકો છો અને તમારા જેટલા પણ મિત્રો, દોસ્તો, સગા સંબંધીઓને જેટલા લોકોને તમે અમારી સાથે જોડી શકતા હોય એવાને જોડો સ્ટુડન્ટ, બરાબર છે. કારણ કે જેટલા લોકો અમારી સાથે વધુમાં વધુ જોડાશે એટલો અમારો ઉત્સાહ વધશે. અમારે પણ મોટિવેશનની જરૂર હોય ને એકવાર અમે જો કામ પર લાગી ગયા અને તમે જો અમારી સાથે હશો તો ગેરંટી સાથે હું કહી શકું છું કે બોર્ડની એક્ઝામમાં આપણે 100 માંથી 100 માર્ક્સ લાવી શકીશું, બરાબર છે. પરંતુ માની લો કે હું અહીંયા વિડીયો બનાવું છું, આખો અસાઇનમેન્ટ તમને સોલ્યુશન કરાવવાનું પ્રોમિસ કરું છું, બરાબર છે. પહેલી પરીક્ષામાં તમારે સારા માર્ક્સ મેળવવા હોય તો અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવું પડશે અને પેપરોનું સોલ્યુશન કરવું પડશે. અસાઇનમેન્ટનું સોલ્યુશન YouTube પર ફ્રી ઓફ કોસ્ટમાં હું મૂકવાનો છું, બરાબર છે. અને સાથે સાથે જો તમારે પેપરોનું સોલ્યુશન જોઈતું હોય તો મેં તમને નંબર આપ્યો 9972202145 પર મેસેજ કરો, હું તમને પેપર મોકલીશ, બરાબર છે. અને એનું સોલ્યુશન પણ કરાવીશ, બરાબર છે. તો તમારા જેટલા મિત્રો દોસ્તો હોય તેની સાથે વિડીયોને શેર કરવાનો છે સ્ટુડન્ટ, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને કહો કે અમારી સાથે જોડાય. હવે જે પેપરની વાત છે એ પેપર તમને તમારી પરીક્ષાના થોડા દિવસ પહેલા મળશે, અત્યારે નહીં મળે. જેમ કે આ મહિનો ઓગસ્ટ મહિનો ચાલે છે તો ઓગસ્ટ મહિનામાં નહીં મળે, સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ પછી તમને પેપર મળશે. તો જેટલા વિદ્યાર્થી મિત્રોને પેપર જોઈતા હોય મારો નંબર છે એની ઉપર વોટ્સઅપ કરજો અને ફ્રીમાં તમને પેપર મળવાના છે, બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ, અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન કરીએ, બરાબર છે. જો આ અસાઇનમેન્ટ બજારમાં આવી ગયેલી છે, જેને લેવી હોય તેને લઈ લેવાની, બરાબર છે. આમાં સ્ટાન્ડર્ડ ના પેપરો પણ આવી ગયેલા છે, એટલે કે તમે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હશે તો પણ અંદર કવર કરી નાખેલું છે અને બેઝિક મેથ્સ પણ અંદર કવર થઈ ગયેલું છે, બરાબર છે. તો સ્ટુડન્ટ, આશા રાખું કે તમે અમને લોકોને મદદ કરો, અમને હેલ્પ કરો અને બીજા તમારા સાથી મિત્રોને પણ અમારી સાથે જોડો, બરાબર છે. કારણ કે જેટલા વ્યૂઝ વધારે આવશે, જેટલી લાઈક વધારે આવશે, જેટલી કોમેન્ટ્સ વધારે આવશે એટલો અમારો ઉત્સાહ વધશે અને અમારો ઉત્સાહ જેટલો વધશે એટલું અમે તમને નવું આપવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. ચાલો તો શરૂઆત કરીએ સ્ટુડન્ટ.
તો જો અહીંયા સૌથી પહેલા તમારા જે પેપર પૂછાશે એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન હશે, એમાં કીધું હશે કે નીચે આપેલા બહુ વિકલ્પી જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. સાચા વિકલ્પનો ક્રમ પણ લખવાનો છે અને સાથે સાથે જવાબ પણ લખવાનો છે. બરાબર છે. તો પહેલો જ છે સ્ટુડન્ટ, પહેલામાં તમને કીધું છે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. સ્ટુડન્ટ અહીંયા તમને કીધું છે કે નીચેનામાંથી કઈ અસમય સંખ્યા નથી. બરાબર છે. અસમય સંખ્યા કઈ નથી એવું કીધેલું છે. બરાબર છે. તો સ્ટુડન્ટ સૌથી પહેલા જો અહીંયા 6 લઈએ તો 6 નું વર્ગમૂળ નીકળતું નથી. 6 નું વર્ગમૂળ તમે ના કાઢી શકો એટલે એને કહેવાય અસમય સંખ્યા. જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળી શકતું હોય એ સંખ્યાને કહેવાશે અસમય સંખ્યા. એટલે આ અસમય સંખ્યા છે. 5 નું વર્ગમૂળ પણ ના નીકળે એટલે એ પણ અસમય સંખ્યા છે. 3 નું વર્ગમૂળ ના નીકળે એટલે એ પણ અસમય સંખ્યા છે. અને 4 નું વર્ગમૂળ નીકળશે સ્ટુડન્ટ. બરાબર છે. જો વર્ગમૂળ ની અંદર 4 છે એટલે 4 નું વર્ગમૂળ નીકળશે કેટલું? 2. એનો મતલબ કે વર્ગમૂળમાં 4 એ સમય સંખ્યા છે, એ અસમય સંખ્યા નથી. તો અહીંયા તમારો જવાબ આવશે વર્ગમૂળમાં 4. બરાબર, કારણ કે 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. અને 2 એ કઈ સંખ્યા કહેવાય? સમય કહેવાય, એટલે કે અસમય નથી. બરાબર છે. નીચે આપેલા અવયવ ટ્રી માટે x + y બરાબર ખાલી જગ્યા થાય. સ્ટુડન્ટ અહીંયા તમારે બીજા નંબરનો જે MCQ છે એમાં તમને પૂછાયેલું છે x + y બરાબર ખાલી જગ્યા. તો તમારે શું કરવાનું સ્ટુડન્ટ? નીચેથી ગણતરી ચાલુ કરવાની. અહીં કેટલા છે? જો 2 અને અહીં કેટલા છે? 2. તો આ બંનેનો ગુણાકાર કરશો ને તો y જેટલો થશે. તો 2 × 2 = 4. તો y બરાબર કેટલા? 4. હવે આ બેનો ગુણાકાર કરશો ને તો x જેટલો થશે. તો 5 × 4 = 20. તો x બરાબર કેટલા? 20 અને y બરાબર કેટલા? 4. એટલે આપણો આન્સર આવશે સ્ટુડન્ટ કેટલો? 24. બરાબર છે. ત્યાર પછી જોઈએ સ્ટુડન્ટ આગળ ત્રીજા નંબરનો ક્વેશ્ચન. તો ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં તમને કીધું છે બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસાઅ a અને b બરાબર 7 અને લસા a અને b બરાબર 385 હોય તો a × b બરાબર ખાલી જગ્યા થાય. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે બે સંખ્યાનો લસા અને બે સંખ્યાનો ગુસા, એટલે કે બે સંખ્યાનો લસા અને બે સંખ્યાનો ગુસા એ બંનેનો તમે જ્યારે ગુણાકાર કરો તો તમને બે સંખ્યાનો ગુણાકાર મળશે. એનો મતલબ કે બે સંખ્યાનો ગુણાકારનું સૂત્ર શું થાય? બે સંખ્યાનો ગુણાકાર. બે સંખ્યાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો લસા. બે સંખ્યાનો લસા આ સૂત્ર છે સ્ટુડન્ટ, યાદ રાખજો. બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? તો કે બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? તો કે બે સંખ્યાનો લસા ગુણ્યા બે સંખ્યાનો ગુસાઅ. બરાબર છે. તો ચાલો બે સંખ્યાનો ગુસા, અહીંયા કઈ બે સંખ્યા આપેલી છે? તો અહીંયા બે સંખ્યા આપેલી છે a × b. એટલે બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? તો કે બે સંખ્યાનો લસાઅ. તો લસા કેટલો છે બે સંખ્યાનો? 385 ગુણ્યા બે સંખ્યાનો ગુસા. ગુસા કેટલો છે? 7. તો 7 વડે ગુણાકાર કરો. 7 × 5 = 3505 વધી પડી 3. 7 × 8 = 56. 56 ને 3 = 59. 9 વધી પડી 5. 21 ને 26. 26 95. તો સ્ટુડન્ટ તમારો જવાબ આવશે 2695 બી. બરાબર છે. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ ચોથા નંબરમાં તમારો આન્સર કયો આવશે? તો કે જો x y z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક કીધું છે. એટલે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકને બીજું શું કહેવાય? પરસ્પર અવિભાજ્ય સંખ્યા. સ્ટુડન્ટ યાદ રાખજો, અહીંયા તમને એવું કહેવા માંગે છે કે x y અને z પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, પણ પરસ્પર અવિભાજ્ય સંખ્યાની જગ્યા પર નામ શું લખ્યું છે? ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક. તો અહીંયા શું કીધું છે? જો x y અને z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા થાય. તો સ્ટુડન્ટ યાદ રાખજો કે જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે અથવા ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે એવું કીધું હોય, તેનો લસા કેટલો થાય? તો કે જેટલી પણ સંખ્યા આપેલી હોય એના ગુણાકાર જેટલો એનો લસા થાય. અને જો ગુસા પૂછાયો હોય તો ગુસા કેટલો કરવાનો? 1 કરવાનો. મારી વાત સમજાય છે સ્ટુડન્ટ? હું તમને શું કહેવા માંગુ છું કે જ્યારે પણ તમારા દાખલામાં પરસ્પર અવિભાજ્ય સંખ્યા કીધી હોય, કઈ? પરસ્પર અવિભાજ્ય સંખ્યા અથવા ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક કીધો હોય તો જેટલી પણ સંખ્યા આપેલી હોય બધી સંખ્યાનો તમે ગુણાકાર કરો તો તમને લસા મળે. અને ગુસા શોધવાનો કીધો હોય તો ગુસા હંમેશા 1 થાય. તો અહીંયા એનો લસા કેટલો થાય? 3 સંખ્યાના ગુણાકાર જેટલો. તો x y અને z. એટલે તમારો જવાબ આવશે ડી. ત્યાર પછી નંબર 5 માં તમને કીધું છે 15 અને 35 નો ગુસા ખાલી જગ્યા છે. તો સ્ટુડન્ટ તમને કીધું છે 15. 15 એટલે કેટલા?
15 એટલે 5 ગુણ્યા 3 અને 35 35 એટલે 5 સત્તા 35 5 સત્તા 35 તો બંનેમાં કોમન શું છે સ્ટુડન્ટ 5 એનો મતલબ કે એનો ગુસા કેટલો થશે ગુસા એટલે બંનેમાં જે સરખું સરખું હોય તે તો ગુસા કેટલો થશે સ્ટુડન્ટ 5 થશે તો અહીંયા ગુસા તમારો આવશે 5 આગળ સ્ટુડન્ટ પ્રકરણ 3 આવી ગયું બરાબર પ્રકરણ 5 માં આટલું જ હતું બરાબર હવે પ્રકરણ 3 ની વાત કરીએ તો પહેલા નંબરના MCQ માં શું કીધેલું છે તે જુઓ નંબર 1 પહેલા નંબરના MCQ માં તમને કહી દીધેલું છે 4 ના છેદમાં x વત્તા 5y બરાબર કેટલા 7 તો સ્ટુડન્ટ તમે ધ્યાનથી જોશો તો તમારા દાખલામાં x બરાબર આપી દીધેલા છે x બરાબર કેટલા છે -4 ના છેદમાં 3 તો તમારે શું કરવાનું કે જ્યાં x દેખાય એ x ની જગ્યા પર x ની કિંમત લખી દો -4 ના છેદમાં 3 તો અહીંયા સૌથી પહેલા લખી નાખો સ્ટુડન્ટ કેટલા 4 x ની જગ્યા પર તમે લખો -4 ના છેદમાં 3 વત્તા કેટલા થશે તો કે 5y બરાબર કેટલા તો કે 7 હવે શું કરવાનું સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે તમારો જે છેદ હોય એ છેદનો છેદ હોય તો એ ક્યાં જતો રહેશે અંશમાં તો આ 4 નો છેદ કયો તો કે 4 ને એ 4 નો છેદ કયો 3 તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો કે 4 આ 3 ઉપર જતા રહેશે તો 3 છેદમાં કેટલા વધ્યા 4 અને આ માઈનસ નું ચિહ્ન છે ને તો આ સામે લખવાનું બરાબર છે વત્તા કેટલા 5y બરાબર કેટલા તો કે 7 તો સ્ટુડન્ટ એક કામ કરો આ 4 ઉડી ગયા આ 4 ઉડી ગયા તો કેટલા વધ્યા અહીંયા -3 વત્તા 5y બરાબર કેટલા તો કે 7 હવે આપણે શું કરવાનું સ્ટુડન્ટ 5y બરાબર તો કે 5y બરાબર 7 -3 પેલી બાજુ જાય તો +3 બરાબર છે તો 5y બરાબર 7 ને 3 કેટલા થશે તો કે 10 થશે તો y બરાબર કેટલા થાય સ્ટુડન્ટ તો કે 10 ના છેદમાં 5 બરાબર તો 10 ભાગ્યા 5 એટલે કેટલા 2 તો સ્ટુડન્ટ અહીંયા તમારો આન્સર કયો આવશે 2 સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો બરાબર કે ગણિત ભલે તમારું કાચું હોય તો તમારે ગભરાવાની જરૂર નથી બરાબર સ્કૂલમાં તમે જતા હોય તમે પાટલી બેન્ચીસ પર બેસતા હોય મોસ્ટ ઓફ આપણને લોકો એવું કહેતા હોય કે આ પાછળ જે બેસે ને બધા ડોબા છે તમને તો કઈ ગણિત આવડતું નહીં સ્ટુડન્ટ હંમેશા કોઈ તમને ગમે તેવું બોલે તમારે હિંમત હારવાની નથી બરાબર તમારે અમારી સાથે જોડાવાનું છે સ્ટુડન્ટ હું જેટલું કરાવું એટલું તમે કરશો તો મને વિશ્વાસ છે બરાબર છે કે તમે સારા માર્ક્સથી પાસ થશો બરાબર આ દુનિયામાં કોઈ જ ડોબું નથી બધાનું દિમાગ સરખું જ હોય છે ખાલી મહેનત કરવાની જરૂર છે અને સ્ટુડન્ટ હું તમને એ પણ પ્રોમિસ આપું છું કે જો તમે મારી સાથે જોડાઓ છો તમે કોઈ પણ સ્કૂલના હોય કે ગુજરાતના કોઈ પણ જગ્યા પર કોઈ પણ ખૂણામાં રહેતા હોય તમને કોઈ દાખલો ના આવડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો 9972902145 મારો WhatsApp નંબર છે તમને કોઈ પણ દાખલો ના આવડે બિંદાસ મને પૂછો બરાબર છે આ વર્ષે આપણે કંઈક એવું કરવાનું છે કે જેથી બોર્ડનું રિઝલ્ટ સારામાં સારું આવે બરાબર છે અને બીજી વસ્તુ મેં તમને કીધું ને સ્ટુડન્ટ કે આ વસ્તુ મારા એકલાથી શક્ય નથી તમારે સાથ આપવો પડશે તમારે તમારા બીજા નવા મિત્રો દોસ્તો કે જેમને કઈ નથી આવડતું કાં તો પછી જ્યારે કોઈને કઈ સવાલ પૂછવા જાય છે ગણિતનો દાખલો પૂછવા જાય છે તો કોઈ એમને શીખવાડવા રેડી થતું નથી બરાબર છે તો ટેન્શન લેવાની જરૂર નથી કોઈ ના શીખવાડે તો મેં છું બરાબર છે તમારે મને દાખલો મોકલી આપવાનો હું તમને સોલ્યુશન કરીને મોકલીશ બરાબર છે ચાલો તો પહેલા દાખલામાં તમને ખબર પડી હશે બીજા દાખલામાં તમને કીધું છે સ્ટુડન્ટ કે સમીકરણ યુગ્મ 4x + 3y = 14 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે સ્ટુડન્ટ સમાંતર રેખાઓ માટે તમારે શું કરવું પડે ચાલો સમાંતર રેખા એટલે શું સમાંતર રેખા માટેનું શરત શું છે સ્ટુડન્ટ તો કે સમાંતર રેખાઓ માટેની શરત છે જો બીજા નંબરમાં તો સમાંતર રેખાઓ ક્યારે બને તો સમાંતર રેખા માટે તમારે a1 ના છેદમાં કેટલા થવા જોઈએ a2 પછી b1 ના છેદમાં કેટલા થવા જોઈએ b2 બરાબર ને does not equal to c1 ના છેદમાં c2 સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે સમાંતર રેખાઓ થવા માટેનો નિયમ શું તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 શોર્ટકટમાં તમને કહું તો કે આ બંનેના જવાબ કેવા હોવા જોઈએ સરખા અને ત્રીજાનો જવાબ કેવો હોવો જોઈએ અલગ આપણે ચેક કરીએ કોનો જવાબ સરખો થાય એવો છે આમાંથી તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ કોનો જવાબ સરખો થાય એવો છે જો અહીંયા આપણે પહેલાની વાત કરીએ પહેલો જવાબ લઈએ ચાલો પહેલો જવાબ લઈએ એ લઈએ તો જો અહીં કેટલા છે 4 ને કેટલા છે 3 તો 4 ના છેદમાં 3 થશે a1 ના છેદમાં a2 a1 ના છેદમાં a2 કેટલા છે 4 ના છેદમાં 3 પછી બરાબર b1 ના છેદમાં b2 b1 ના છેદમાં b2
તો b1 બરાબર કેટલા 3 અને અહીંયા b2 બરાબર કેટલા 4 બરાબર. ચાલો મને કહો કે આવું થાય છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 થાય છે? નહીં થતું. એનો મતલબ કે આ જવાબ આવશે નહીં. કહેવાનો મતલબ કે આ બંને રકમ કેવી થવી જોઈએ? પહેલા તો સરખી થવી જોઈએ. ચાલો આપણે બી માં જોઈએ. બી માં થાય છે કે નહીં? તો અહીંયા જો કેટલા છે 4, નહીં કેટલા છે 8, તો 4 ના છેદમાં કેટલા 8. 4 એકુ 4, 4 દુ 8. પછી જો અહીં કેટલા છે 3, નહીં કેટલા છે 6, તો અહીં લખો 3, નહીં કેટલા છે 6, તો 3 એકુ 3, 3 દુ 6, 3 દુ 6. એનો મતલબ કે આ બે તો સરખા થઈ ગયા સ્ટુડન્ટ, આ બે તો સરખા થઈ ગયા, પણ ત્રીજું સરખું થવું જોઈએ નહીં. તો ત્રીજું કરીએ સ્ટુડન્ટ. અહીં કેટલા છે 14, નહીં કેટલા છે 28, તો અહીં લખીએ આપણે કેટલા 14. અહીંયા આપણે લખીએ 14 ના છેદમાં 28. 14 એકુ 14 ને 14 દુ 28. આ તો શું થઈ ગયું સ્ટુડન્ટ? 3 એ 3 સરખા થઈ ગયા. 3 એ 3 સરખા એટલે સંપાતી રેખા થઈ ગઈ. કઈ રેખા થઈ ગઈ? સંપાતી રેખા થઈ ગઈ. એટલે એ પણ જવાબ ના આવે. ચલો હવે સી માં જોઈએ આપણે. સી માં જોઈએ તો સી અહીંયા કેટલા 4, નહીં કેટલા 12, તો 4 ના છેદમાં કેટલા 12, તો 4 એકુ 4, 4 તાલી 12. પછી જો અહીં કેટલા છે 3, નહીં કેટલા છે 9, તો 3 અને 9, 3 અને 9, તો 3 એકુ 3 ને 3 તાલી 9. જો આ બંને સરખા થઈ ગયા. હવે ત્રીજા નંબરનું કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ નહીં. તો આપણો જવાબ અહીં કેટલા છે 14, નહીં કેટલા છે 42, તો અહીંયા આવશે 14, નહીં કેટલા છે 42. સોરી, અહીં આવશે 14, નહીં કેટલા આવશે 42. તો 14 એકુ 14, 14 તારી 42, એટલે 1 ના છેદમાં 3 આ પણ થઈ ગયું. આ તો 3 3 કેવા થઈ ગયા? સરખા, એટલે કેવા થઈ ગયા? સંપાતી. તો સ્ટુડન્ટ એક વસ્તુ છે, પહેલા નંબરનો જવાબ નથી, બીજો પણ જવાબ નથી, ત્રીજો પણ જવાબ નથી, તો કયો જવાબ આવશે? ડી. સિમ્પલ યાર, બુદ્ધિ વાપરવાની. પહેલો જવાબ નથી, બીજો જવાબ નથી, ત્રીજો જવાબ નથી, તો કયો જવાબ હશે? બોલો જવાબ કયો હશે? ચોથો ડી જવાબ હશે. બરાબર. ચાલો આગળ જોઈએ આપણે ત્રીજા નંબરનું. જો સમીકરણ યુગ્મ x - ky બરાબર 2 અને 3x + 2y બરાબર -5 ને અનન્ય ઉકેલ હોય તો ખાલી જગ્યા થાય. સ્ટુડન્ટ અનન્ય ઉકેલ ક્યારે થાય? મને એટલું કહો. અનન્ય ઉકેલ ક્યારે થાય? તો અનન્ય ઉકેલ માટેની શરત છે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2. આવી શરત છે કે નહીં? બોલો તો. હેલો સ્ટુડન્ટ, મને એટલું કહો, આવી શરત છે કે નથી? તો કે આ શરત છે. તો આપણે જોઈએ આની આગળ કેટલા હશે? કશું નથી, એટલે આની આગળ કેટલા? 1. તો a1 ના છેદમાં a2 એટલે 1 ના છેદમાં કેટલા? 3. તો અહીંયા આપણે લખીએ 1 ના છેદમાં 3 does not equal to b1 ના છેદમાં b2. b1 એટલે કેટલા? -k, અને અહીંયા કેટલા? 2. તો -k ના છેદમાં 2, -k ના છેદમાં 2. તો 2 ને આપણે આ બાજુ લઈ જઈએ તો 2 નો ગુણાકાર એક સાથે 2 એકુ 2, 2 ના છેદમાં 3 does not equal to k. પણ k કેવા છે? માઇનસ. તો માઇનસ ને આ બાજુ લઈ જઈએ તો -2 ના છેદમાં 3 does not equal to k. તો k બરાબર -2 ના છેદમાં 3 આવવા જોઈએ નહીં. તો k does not equal to -2 ના છેદમાં 3. તો કયો જવાબ આવશે? ડી જવાબ આવશે. બોલો, થોડી થોડી ખબર પડે છે ને? ચાલો ચોથા નંબરમાં જો સમીકરણો a - b બરાબર 2 અને a + b બરાબર 4 નો ઉકેલ a બરાબર x અને b બરાબર y હોય તો x અને y ની કિંમત શોધો. તો સ્ટુડન્ટ શું કરવાનું? જો ચોથા નંબર પર ધ્યાન આપજો. તમને એવું કીધું છે કે a - b બરાબર કેટલા? 2, અને પછી તમને એવું કીધું છે a + b બરાબર કેટલા? 4. તો સ્ટુડન્ટ આ બંનેનો આપણે લોપ કરી નાખીએ તો -b + b ઉડી જશે. હવે આ a વત્તા a કેટલા? a થશે, 2a થશે, અને અહીં 4 ને 2 કેટલા થશે? તો કે 6 થશે. તો a બરાબર કેટલા થશે? 6 ના છેદમાં 2. તો સ્ટુડન્ટ 6 ને આપણે 2 વડે ભાગી નાખીએ તો કેટલા? 3. એટલે a બરાબર કેટલા મળ્યા સ્ટુડન્ટ? 3. હવે a ની કિંમત આ બે માંથી કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ તો આ બીજા નંબરના સમીકરણમાં આપણે મૂકીએ તો a + b બરાબર કેટલા? 4. તો a ની જગ્યા પર કેટલા? 3 વત્તા b બરાબર કેટલા? 4. માટે b બરાબર કેટલા સ્ટુડન્ટ? તો કે 4. 3 ને પેલી બાજુ લઈ જાવ તો -3, તો b બરાબર કેટલા થઈ જાય? 1. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં કહી દીધેલું છે કે a બરાબર કોણ છે? x. તો a બરાબર 3 એટલે x બરાબર કેટલા? 3. ને b બરાબર કોણ છે? તો કે y બરાબર કેટલા? 1. તો x બરાબર 3 ને y બરાબર 1. તો કયો જવાબ આવે? x બરાબર 3 ને y બરાબર 1. એટલે તમારો જવાબ આવશે a. બરાબર છે. પાંચમા નંબરનું જુઓ. પાંચમા નંબરમાં કયો આન્સર આવી શકે સ્ટુડન્ટ? તો પાંચમા નંબરમાં તમને કહી દીધું છે, જો અહીં શું કીધેલું છે? y બરાબર mx
વત્તા કેટલા 3. હવે ટેન્શન નહીં લેવાનું, તમારે શોધવાનું શું છે m. અને અહીંયા કીધેલું છે ની રેખા બિંદુ 2 અને 11 માંથી પસાર થાય. આનો મતલબ શું થાય કે આ પહેલી રકમને x કહેવાય, બીજી રકમને y કહેવાય. તો x ની જગ્યા પર 2 મૂકો અને y ની જગ્યા પર 11 મૂકો. તો અહીં 11 આવશે, અહીં m, x ની જગ્યા પર 2 વત્તા કેટલા 3. વત્તા 3 ને આ બાજુ લાવો તો 11 માઇનસ 3 બરાબર 2m. 11 માંથી 3 જાય તો 8, 2 ને આ બાજુ લાવે તો છેદમાં બરાબર m. તો m બરાબર કેટલા થાય? 8 ભાગ્યા 2 એટલે કેટલા? 4. તો સ્ટુડન્ટ તમારો જવાબ આવશે 4. બરાબર છે. ચાલો આગળ વધીએ. પ્રકરણ કયું? 5. તો પ્રકરણ 5 માં પહેલા નંબરનું જુઓ. પહેલા નંબરમાં તમને શું કીધું છે સ્ટુડન્ટ? અહીંયા બરાબર ધ્યાન આપજો, અહીંયા બધા જ ભૂલ કરે. બરાબર છે. અહીં ધ્યાન આપો, સમાંતર શ્રેણી a 3a 5a ડેશ 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 ના પ્રથમ n પદોનો સરવાળો કરો. તમારે n પદોનો સરવાળો કરવાનો છે. તો પહેલું પદ કયું છે સ્ટુડન્ટ? a વત્તા સરવાળો કરવાનો છે એટલે પ્લસ 3a પ્લસ 5a પ્લસ ડેશ 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 ડેશ. આનો તમારે સરવાળો કરવાનો છે. તો સ્ટુડન્ટ તમે ધ્યાનથી જુઓ, આ બધામાં કોમન શું દેખાય છે? a દેખાય છે. તો કે હા સર a દેખાય છે. તો a ને હું બહાર કાઢી લઉં તો આ a બહાર આવી ગયો તો અહીં કેટલા વધ્યા? 1 વત્તા a બહાર આવી ગયો તો કેટલા વધ્યા? 3 વત્તા a બહાર આવી ગયો તો કેટલા વધ્યા? 5 વત્તા ડેશ 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 ડેશ. બોલો આટલું ખબર પડી? તો કે હા સર આટલું ખબર પડી. તો એ હવે સ્ટુડન્ટ તમે ધ્યાનથી જુઓ, કોઈ પણ દાખલાનું અવલોકન કરવાનું. અહીં તમને કેટલા કીધા છે? 1 વત્તા 3 વત્તા 5 વત્તા ડેશ 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 ડેશ. તો આ જે સંખ્યા છે એ સંખ્યાને ધ્યાનથી જુઓ, કઈ સંખ્યા છે? પહેલા 1 છે, પછી 3 છે, પછી 5 છે, 5 પછી 7 9 11 13 15. તો આ બધી જ સંખ્યા છે એકી સંખ્યા છે. કઈ સંખ્યા? એકી. એકી સંખ્યાને બીજા શબ્દમાં કહેવાય અયુગ્મ સંખ્યા છે. તો સ્ટુડન્ટ અહીંયા અયુગ્મ સંખ્યાના સરવાળાનું સૂત્ર લાગે. કયું? અયુગ્મ સંખ્યા. તો તમને ખબર જ હશે સ્ટુડન્ટ, અયુગ્મ સંખ્યાના સરવાળાનું સૂત્ર શું થાય? n². શું થાય? n². તો તમારો આ જવાબ આવે સ્ટુડન્ટ. તો તમારો જવાબ કયો? તો કે આવશે. હવે અડધા કહેશે સર તમે n² કરતી રહ્યા. તો સ્ટુડન્ટ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર યાદ રાખજો. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. આ બધા સૂત્ર તમને આવડવા જોઈએ સ્ટુડન્ટ. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો હોય. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 પછી ડેશ 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 ડેશ. આનો સરવાળો કરવાનો હોય તો એનું સૂત્ર છે સ્ટુડન્ટ n+1 છેદમાં કેટલા? 2. એવી જ રીતે સ્ટુડન્ટ પ્રાકૃતિક અયુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યાનો સરવાળો, સંખ્યાનો સરવાળો. અયુગ્મ સંખ્યાનો સરવાળો કરવાનો હોય સ્ટુડન્ટ, એનો મતલબ કે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા ડેશ 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 ડેશ. તો એનું સૂત્ર શું થાય સ્ટુડન્ટ? તો એનું સૂત્ર થશે n². યાદ રાખવાનું. અને એ જ રીતે પ્રાકૃતિક યુગ્મ સંખ્યાનો સરવાળો. કઈ? યુગ્મ સંખ્યાનો સરવાળો. યુગ્મ સંખ્યાનો સરવાળો. યુગ્મ સંખ્યાનો સરવાળો. તો યુગ્મ સંખ્યા એટલે કઈ કઈ સંખ્યા? તો કે 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10 બરાબર વત્તા ડેશ 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 ડેશ. તો સ્ટુડન્ટ આવું પૂછાય તો એનું સૂત્ર થશે n+1. બરાબર છે. અમુક વાર તમને ગૂંચવવા માટે આની જગ્યા પર ઓપ્શનમાં n² વત્તા n પણ આપેલું હોય. બરાબર, તો યાદ રાખજો. એટલે મેં આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણ્યો. ચલો બીજું જુઓ. બીજામાં સ્ટુડન્ટ તમારા દાખલામાં કીધું છે 2k + 1 પછી 13 ને 2k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે શોધો. એક વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ કે સમાંતર શ્રેણીનું ચેપ્ટર હોય, સમાંતર શ્રેણીનો દાખલો હોય અને એમાં પણ 3 પદ આપેલા હોય. કેટલા પદ આપેલા હોય? 3 પદ. અને એ 3 પદમાંથી કોઈ એક પદ શોધવાનું હોય, કાં તો પછી k ની કિંમત શોધવાની હોય, x ની કિંમત શોધવાની હોય, a ની કિંમત શોધવાની હોય. તો એના માટે સૂત્ર છે સ્ટુડન્ટ, એ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. જ્યારે પણ સ્ટુડન્ટ મારા શબ્દ પર ધ્યાન આપો, જ્યારે પણ તમારા દાખલામાં 3 પદ આપેલા હોય, 3 પદ, તેનું સૂત્ર થાય બીજું પદ. એને સમાંતર મધ્યક પણ કહેવાય. એને કયો મધ્યક કહેવાય? સમાંતર મધ્યક. બીજું પદ બરાબર પ્રથમ પદ
વત્તા ત્રીજું પદ છેદમાં કેટલા 2. તો સ્ટુડન્ટ બીજું પદ કયું 13. તો અહીંયા લખવાનું બીજું પદ બરાબર 13, પ્રથમ પદ બરાબર 2k + 1 અને ત્રીજું પદ બરાબર 5k - 3 છેદમાં કેટલા 2. તો હવે જુઓ સ્ટુડન્ટ આ બે છેદમાં છે આ બાજુ જશે તો 13 દુ કેટલા થઈ જશે 26. આ બાજુ જુઓ આ કેટલા 2k ના કેટલા 5k તો કેટલા k થયા 7k અને વત્તા 1 - 3 એટલે -2. તો આ -2 ને આપણે આ બાજુ લાવીએ તો કેટલા થાય 26 + 2 બરાબર કેટલા થાય સ્ટુડન્ટ 7k. હવે જુઓ 26 ને 2 કેટલા થાય સ્ટુડન્ટ 28 બરાબર કેટલા 7k. તો 28 7 ને આ બાજુ લાવીએ તો ક્યાં જાય છેદમાં બરાબર કેટલા k. તો સ્ટુડન્ટ k બરાબર કેટલા 7 ચોક 28 એટલે 4 જવાબ આવે સ્ટુડન્ટ. કેટલો જવાબ આવે 4 બરાબર. ચાલો ત્યાર પછી જો સ્ટુડન્ટ ત્રીજા નંબરનો દાખલો. ત્રીજા નંબરના દાખલામાં તમને પહેલું પદ આપેલું છે 1/2q. જો અમુક વાર શું થાય કે દાખલો જોઈને જ ગભરાય છે. આવો દાખલો એ પણ સર આ તો ના આવડે એટલે હું ના આવડે. અહીંયા જો સામાન્ય તફાવત શોધવાનો છે ખાલી. કયો તફાવત સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવતનું સૂત્ર શું થાય તો સામાન્ય તફાવતનું સૂત્ર થાય d બરાબર બીજું પદ માઈનસ પહેલું. બીજા પદમાંથી પહેલું પદ શું કરવાનું માઈનસ. તો બીજું પદ લખી નાખો. બીજું પદ કયું છે 1 - 2q ના છેદમાં 2q પછી માઈનસ કરો a1 એટલે પહેલું પદ 1 - 2q. તો સ્ટુડન્ટ અહીં બીજા પદ અને પહેલા પદ વચ્ચે શું છે બાદબાકી છે. હવે જ્યારે પણ બાદબાકી હોય તેનો છેદ જોવાનો. જો આનો છેદ અને આનો છેદ કેવો છે સરખો. ભાઈ બંનેનો છેદ સરખો છે. યાદ રાખો કે જ્યારે પણ કોઈ પણ દાખલો ગણતા હોય અને બંનેનો છેદ સરખો હોય તો એમની વચ્ચે બાદબાકી હોય તો બાદબાકી કરી નાખો, સરવાળો હોય તો સરવાળો કરી નાખો. શું કરવાનું બંનેનો છેદ સરખો છે તો છેદમાં શું લખવાનું બેમાંથી કોઈ એક જ રકમ લખવાની અને ઉપર બાદબાકી હોય તો બાદબાકી કરી નાખો. 1 - 2q -1 તો -1 + 1 ઉડી ગયા તો કેટલા વધ્યા -2q છેદમાં 2q. તો આ બંને પણ ઉડી જશે તો કેટલા વધ્યા બંને ઉડી ગયા તો -1. તો સ્ટુડન્ટ તમારો જવાબ આવશે -1. ચાલો ચોથા નંબરમાં જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 7 b બરાબર 3 અને n બરાબર 8 હોય તો an શોધો. તો an શોધવા માટે તો તમને આવડે ને એનું સૂત્ર શું છે. an નું સૂત્ર શું છે an નું સૂત્ર છે a + n - 1 * d. આમાં કિંમત મૂકી દેવાની સ્ટુડન્ટ. n બરાબર કેટલા છે 8, a બરાબર કેટલા છે a બરાબર કેટલા છે 7 વત્તા n ની જગ્યા પર 8 - 1 અને d બરાબર કેટલા તો કે d બરાબર છે 3. તો સ્ટુડન્ટ કરો કેટલા થશે અહીંયા 7. અહીંયા ધ્યાન રાખજો અહીંયા 8 માંથી 1 જાય તો 7 ને 7 નો ગુણાકાર 3 સાથે 7 તાલી 21. 21 ને 7 કેટલા થાય સ્ટુડન્ટ 28 બરાબર છે. તો ચોથા નંબરનો ક્વેશ્ચન પણ અહીંયા પૂરો થયો બરાબર. ચાલો પાંચમા નંબરનો જે સમાંતર શ્રેણી માટે a18 બરાબર a14 બરાબર 32 હોય તે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધો. ભાઈ સામાન્ય પાંચમા નંબરના દાખલાનું સોલ્યુશન. સામાન્ય તફાવતનું સૂત્ર શું છે d. હવે અહીંયા d નું સૂત્ર પેલું નહીં મૂકતા a2 - a1. સમાંતર શ્રેણીનું એક બીજું સૂત્ર પણ છે અને એ સૂત્ર છે am - an છેદમાં m - n. આ સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરો. હવે તમે કહેશો સર આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે અહીંયા જો am - an તો am - an ની જગ્યા પર લખવાનું a18 - a14 તો અહીંયા લખવાનું a18 - a14. તો જો m ની જગ્યા પર 18 ને n ની જગ્યા પર 14 તો 18 - 14. હવે જો અહીંયા કેટલા આવશે તો કે d. હવે અહીંયા જો a18 - a14 બરાબર કેટલા છે 32 તો અહીંયા લખી નાખો 32. 18 - 14 એટલે 4 માટે d બરાબર કેટલા 8 ચોક 32 એટલે 8 બરાબર. તો સ્ટુડન્ટ અહીંયા જવાબ આવશે 8 બરાબર છે. ચાલો ટાઈમ કેટલો છે હવે આપણે પ્રકરણ 6 આવી ગયા સ્ટુડન્ટ. તો આ પ્રકરણ 6 આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. તો સ્ટુડન્ટ સ્ટેપ બાય સ્ટેપ હું રોજ તમને આ રીતે શીખવાડતો રહીશ બરાબર છે. આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરી દીધું છે
બરાબર, તો તમારા જેટલા મિત્રો દોસ્તો હોય એની સાથે તમે શેર કરો. આખી અસાઇનમેન્ટ નું સોલ્યુશન કરાવવાની જવાબદારી મારી, અને જે લોકો મારી સાથે અત્યારે જોડાઈ જશે 10-15 દિવસમાં, એ લોકોને પહેલી પરીક્ષાની તૈયારી કરવા માટે ફ્રી ઓફ કોસ્ટમાં હું 7 પેપર પણ આપવાનો છું, અને એ 7 પેપર એટલા આઈએમપી હશે કે તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો. બરાબર, અને એ સાથે 7 પેપરનું યુટ્યુબ પર આપણે સોલ્યુશન પણ કરીશું. બરાબર છે, આપણો ખાલી એક જ ટાર્ગેટ છે કે આ વખતે બોર્ડની એક્ઝામમાં મેથ્સમાં સારામાં સારા માર્ક્સ આપણે મેળવવાના છે. તો ચાલો સ્ટુડન્ટ, આવજો, બાય બાય.